ઘણા દિવસે આજે તો મશીને આવ્યો ને કઈ ખબર નથી કે મારા હંગાત આવું પણ થશે. મોડું આરામથી હું તો બાપા આવીને ઉઠાડી નાખે શું વરે અંધારામાં દુકાન ખોલવા આવવું પડે. ચને વેલા આવી રીતના ઉઠાડે કોમેન્ટ કરી નાખજો મને ખબર પડે ને છીએ મારી ઘોડા આળું છે. હવે તો તમે માનશો કે સુરત દાદા ની પેલા હું ઉઠવા માંડ્યો છું. સુરત દાદા અત્યારમાં પડ લઈને નીકળી જાય તો આમ તો જો મારું મોઢું કેટલું થોડું થોડું દેખાય છે. અલ્યા ભટું મને તો કઈ ખબર નહીં પડતી કે જારો તારે આટલું બધું મધ ખાવાથી કરચમ જાતો હશે. પડું હવાને ગરાગી થોડીક વધારે હોય તો પડીકા ગોઠો બનો ટાઈમ જ નહીં મળતો. તો શું પડીકાના બોરાને બારે લઈને આમથી આમ ભમેડીને પડીકા બધા ગોઠવી નાખે બારે. પાછા 12 વાગી જતા ને આપણે ટિફિન લઈને આવી ગયા પાછા ખેત રહે ટિફિન ઘણું લાવીશું જન ખાવું એને આવતા રહેજો. પાછા ઓજરો બીજું ભરીને આમાં કાઈ જોઈ તો અલ્યા મોઢું હું ખાઉં છું ઓછું તો યાર જમચમ આટલું બધું કરાવે છે. ભાઈ આટલી બધી કઈ તું સારું પડાવવા ના રહેશ ને કે હું જાડો છું તો વળી પાતળો થઈ જાય તો મને ઓળખશે નહીં કોઈ. ભડું બધાનું કેવું ફેરફાર થાય પણ માર ભાઈનું કોઈ દી કીધું ફેરફાર ના થાય. સાર તો ભડું ગતું નથી ઉપાડ્યું પણ હું જમ ના પાડતો હતો ને એમ વધારે વાટતી હતી. અહીંયાથી આપણે આવી ગયા ફાઇનલી મઠ દુકાન જોવો ને પરસી હોય તો ઘણો વળ્યો પણ કોઈ દેખાશે નહીં. હો આજના 5 વાગી જાય ને આપણે જવાનું થઈ ગયું મશીન. 1 નહીં 2 નહીં 0 ની સ્પીડમાં આપણે નીકળી ગયા મશીન તરફ. ભડું કેનાલે પહોંચો ને એક ગાડી વાળા આંચના મમરા ભરી નાખ્યા. અહીંયાથી ભડું શેપટમાં રખડતા પખડતા આવી ગયા આપણે ફાઇનલી મશીન. ભડું આજ તો શું વાત કરું છે તો હજુ તો 2-3 ચેરા ભીજાના બાકી હતા ને મેં આ મશીન બંધ કરી નાખ્યું. શું કરવાનું હવે ખેતરેથી પાછો ફોન આવે એની પેલા મને અહીંથી છટકાઈ દેવો ને કે વળી પાછું મશીન ચાલુ કરવું પડશે. હવે કોઈ થોડા ઘણી જાણકારી હોય તો કેજો આ લાકડા કેમ મિલે છે કેનાલ ઉપર. મારા ઓળશે જે બાયક વાળા આવે ધૂળની ડમરી બોલાતા મેં કીધું લાઈને આજ તો હું ધૂળની ડમરી બોલાવી નાખું. કેનાલેથી આપણે આવી ગયા ઘરે ને આવી ગયા પાછા હાબુને કાળો કરો હાબુને કાળા ધોળો કરે ને આપણે આવી ગયા પાછા દુકાન. હવે કોમેન્ટ કરીને કહી દેજો કે હાબુ કાળો થયો કે હું કાળો થયો. સારું લે તો બ્લોગમાં સપટીક મજા આવી હોય તો લાઈક ફોલો કરતા જાજો. ખાસ કરીને તો ફોલો કરવાનું ના ભૂલતા.